જાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે રજત જયંતિ ઉજવણી સાથે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન નોંધાવનાર 235 બાળકોનું અભિવાદન કરાયું। ભરૂચ જિલ્લાના ભૂલકાઓએ પ્રાચીન ભારતીય મુખપાટ પરંપરાને જીવંત રાખીને અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે। બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના બાળ બાલિકા પ્રવૃત્તિ દ્વારા મિશન રાજીપો પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ જિલ્લાના કુલ 235 બાળ બાલિકાઓને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા લિખિત 315 શ્લોકોનો સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરી આ બાળકોએ લાર્જેસ્ટ સિમ્યુલ્ટેનિયસ હિન્દુ ટેક્સ્ટ રેક્ટિકલ શ્રેણીમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડનો એવોર્ડ પ્રાપ્ત થયો છે। આ ઐતિહાસિક સિદ્ધિ તાજેતરમાં વડોદરા ખાતે મહંત સ્વામી મહારાજના 92મા જન્મજયંતિ મહોત્સવ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહનજી યાદવની ઉપસ્થિતિમાં નોંધાઈ હતી। આ વૈશ્વિક સિદ્ધિમાં ભરૂચ જિલ્લાના કુલ 116 બાળ અને 119 બાલિકાઓ તમામની ઉંમર 3 વર્ષથી 13 વર્ષની વચ્ચે છે। જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરે મહાશિવરાત્રી રજત જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી સાથે આ બાળકોનું અભિવાદન કરાયું હતું। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો 92મો જન્મ જયંતિ મહોત્સવ વડોદરા ખાતે ઉજવાયો, ત્યારે ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ દ્વારા આ બાળકોનો મુખપાઠ એનો લેવામાં આવ્યો અને આ મુખપાઠની અંદર 12,723 જેટલા બાળકોએ સંસ્કૃત મુખપાઠ કરી અને એક ઇતિહાસ રચી દીધો છે। દુનિયાના પ્રલોભનો સામે આ ડિજિટલ યુગમાં જ્યારે શ્રુતિ શક્તિ અને એકાગ્રતા વિદ્યાર્થીઓ સામે પડકારરૂપ થઈને ઊભી રહી છે, ત્યારે આ તમામ બાળ બાલિકાઓએ સંસ્કૃતમાં સત્સંગ દીક્ષા ગ્રંથનો મુખપાઠ કરી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું।